મોર્નિંગ જસના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ફર્સ્ટ ઓફ ઓલ હેપી બર્થડે. થેન્ક યુ. આજે મારી બેનનો બર્થડે છે. બસ પાર્ટી શું આલો છો? પાર્ટી તમારા પાણી. મારા પણ પાર્ટી. પાર્ટી શું રાખ્યું? એમને ઓ લગન તો છે ને ભાઈ, પાર્ટી મારા તરફથી. જો પૂરી શાક પછી રસ બધું હશે, તે ગાજા દાળ ભાત એ પાર્ટી. પાર્ટી લગનમાં જ ખાઈ લેજો. હા લગનમાં ખાઈ લેજો તમે લોકો. લગનમાં ખાઈ લેજો. હા તમે જો આ લોકો લગનમાં જવા તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ તો ઘરમાં બધાની બર્થડે હોય મને એવું લાગે છે. બોલ કે બધા લોકો તૈયાર થયા છે આજે તો. હેપી બર્થડે જોસન. થેન્ક યુ. આહો. જીઓ હજારો સાલ. પછી થોડા નીલેશ જે 150 વર્ષ રહો. ઓય એ કેવું જીઓ 100 સાલ અને નિલેશ જોડે 150 વર્ષ રહેવાનું. બીજા કઈ આશીર્વાદ ને? અને તમે બહુ જ સુખી થાઓ. પછી બીજો કઈ આશીર્વાદ? તું મકાન બનાવો, ફોર્ચ્યુનર લાવો. ઓય ભાઈ તારી ભાભીના આશીર્વાદ અમને લેજો. બેહાડો. થેન્ક યુ. અમને બેહાડો પછી ફોર્ચ્યુનર માં. ઓય એક ઉભી ને એક મિનિટ એક વસ્તુ કહું. થોડું ને ખાલી આજનો દિવસ થોડુંક ખાલી કઈ થોડો આંસુ બહાર લે ને. આ તો મારી બર્થડે માં સ્ટેટસ બરાબર નેલવાનો. એક તું બનાય બધાને મોકલું છું. તા સ્ટેટસ મિક્સ છે બોલે આવું ને આ હોય. આવું ના હોય બકા. કોઈને આવડતું જ નહીં પણ. શું ના આવડે ને રીતિકા? તો મસ્ત લાગે ને. મસ્ત લાગે. ઓ જીલુ તે લોકો ક્યારે લગનમાં પાછા આવશો બકા? તૈયારી થઈ ગયા. કેવા કમ્પ્લીટ ને? જોરદાર. તિતલી બટરફ્લાય. ગુડ મોર્નિંગ. મમ્મી હેપી બર્થડે કીધું? જો છે આ બધું મારે યાદ કરાવવાનું. થેન્ક યુ. યે કોપી નહીં કર. ઓય એ શું બોલી ખબર? જીઓ હજારો સાલ પછી કે 100 વર્ષ કે 900 વર્ષ માઇનસ થઈ ગયા. હેપી બર્થડે કરજો. ફોન હેપી બર્થડે કહે. કોઈને હેપી બર્થડે કરો. થેન્ક યુ. જો કોને હેપી બર્થડે નહીં કીધું? આ મારા જેવી કોપી કરશે. એ શું બોલી 1.5 વર્ષ જીવો કે ઓ ગોડી 150 વર્ષ કે. થેન્ક યુ. તું લગનમાં જાઉં છું? તો ફાઇનલ મિત્રો આજે મારી બેનની બર્થડે છે અને ત્યાં લગન ખેતરમાં છે. તો ખેતરમાં લગનમાં હાજરી આપીને આ લોકો પછી પાછા આવશે. પછી આપણે બર્ગર ને પીઝા લાવવાના ને. ઓય હું ત્યાં પાર્સલ કરીને લાવીશ ને આપણે ઉપર ખાઈશું મસ્ત રીતે ફેમિલી. બરાબર મમ્મી? 3-4 વાગે. બરાબર. હા શું બોલીએ? જાન જીઓ હજારો મેરી જાન. ફરજી બોલતો. કેટલા વર્ષ થઈ જીસના? 29. ના એટલે 29 પૂરા થઈને 30મું રનિંગ હશે કદાચ. ના 29 નું બે. 28 વર્ષ પૂરા થયા. 28 પૂરા થાય. અજયના કાલે 28 નું બે મારો 29 નું બે. અને નિલેશનું? નિલેશના 30 નું. ત્યારથી વર્ષ મોટા. અમે 25 વર્ષ. ના બાકી છે તું. જીઓ હજારો ફેમિલી. હે પાછે પડું નહીં. મમ્મી જો સાજી લાગે ને જ્યારે નાનપણ હતી ને તો મારી બોન આવી જ લાગતી હતી. હા સેમ પીસ અમારી વીતી હતી. કોપી છે અમારી. હે કાર્બન કોપી ની. જો સાજી સારું કહેવાય કે તારી બર્થડે દિવસે ખેતરમાં લગન છે અને એ લગનના બોનિયા બધા ઘરવાળા બધા તૈયાર થયા. જો મારો વીરભા તૈયાર થયો છે. વીરભા ગુડ મોર્નિંગ. ઓ વીરભા ઓય પીઝા ખાવાના? બર્ગર ખાઈશ? બર્ગર શું તમે લોકો લગનમાં જઈને આવતા લાગે તમારા લોકોનું સરપ્રાઈઝ આપી મૂકું. મારી બર્થડે પર મારો સ્ટેટસ ખોરી બનાવ્યા. ફોનમાં ચાર્જિંગ કરી રાખી દો. 20% ચાર્જિંગ છે હજુ તો. બકા તું તારે સ્ટેટસ ના બનેલા આવવાને બધાને એવું ના હોય. એટલે સ્ટેટસ બનાવ્યો ફોટો અને સહેલી હમત કરીને મોકલી આ દિવસે તમને તૈયાર થઈ કોરોના અત્યાર નહીં થતી. તો જો લો મિત્રો જીલુ હિટિંગ મારી ગઈ છે. જો પાછા આવશો તમે હવે 2 કલાક 3 કલાક પછી આવશો ને?
તો મિત્રો આ લોકો લગ્નમાં જાય છે. એક બાજુ આની બર્થડે છે, એક બાજુ લગ્ન છે. અને જો આને પ્રેઝન્ટ આપવા માટે ચાલો આપ્યો 101 કરી લેજો. અરે 101 કરવાનો એ તો સર્વર ખેર નાખવાનું બગા. બસ બસ બકા આપણે રિક્ષારો જતો રહેશે. જાઓ અરે ભાઈ જતો રહે. જો મિત્રો હવે જાઓ બકા. આવો જલ્દી જઈને આવો. તો જો મિત્રો 3 વાગવા છે, હજુ લોકો આ લોકો લગ્નમાં ગયા છે, લોકો પાછા આવ્યા નથી. તો હજુ તો મારે બજારમાં બર્ગર અને સેન્ડવિચ એ બધું લેવા જવાનું છે. અને લગ્નમાં ગયા છે તો એમની રાહ જોઈને કેમનો બેઠો છું. ના જોઈને ફ્રેશ પણ થઈ ગયું છું, પણ જે છતાં પણ હજુ લોકો આવ્યા નથી. ફોન આવ્યો તો એવો ફોન આવ્યો કે રિક્ષા સ્પેશિયલ મોકલો અમને લેવા માટે, બોલો. એટલે મેં પાછું ફોન કર્યો રિક્ષાવાળાને. તો રિક્ષાવાળા ભાઈ ત્યાં આગળ ખેતરમાં જશે, પછી એ લોકોને લઈને પાછા અહીંયા ઘરે આવશે. એ પછી હું અહીંયાથી નીકળીશ બર્ગર અને સેન્ડવિચ એમ લેવા માટે. તો બર્ગર અને સેન્ડવિચ એટલા માટે લેવા જવાનું છે કેમ કે બધા બહુ લોકોના ઘરમાં બર્થડે આવે છે. તો દરેકના બર્થડેમાં અમે કેકનું સેલિબ્રેશન કરીએ છીએ. તો આ વખતે પછી અમે એક નવું વિચાર્યું કે બર્થડે નથી કટ કરવો, આપણે ફાઇનલી આ પર બર્ગર ને પિઝા જ ખાઈએ. અને ખોટા 300-400 રૂપિયા કેકમાં જાય એના કરતાં પછી થોડું બહારનું લાઈન ખાવાનું ખાઈએ તો છોકરા પણ ખુશ થાય. તો કોઈ નહીં મિત્રો, એ લોકોની રાહ જોઈએ છે. બાકી આપણે તો બધું ઘરમાં અપ ટુ ડેટ રાખ્યું છે. જો હું એકલો જ છું અત્યારે, એકલું તો ગમતું છે નહીં. મમ્મી ત્યાં બેઠે છે, પપ્પા ઊંઘી ગયા છે. હું અત્યારે મને ઊંઘ જ આવે છે. વિચારું છું કે ઊંઘ લઈને ઉઠું પછી હું લઈ જઈશ લેવા. એ લોકો આવે એ પ્રમાણે એ લોકોની રાહ જોઈએ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. એ લોકો આવે પછી આપણે જઈએ બર્ગરને પિઝા લેવા માટે. ક્યાંથી લાવ્યા? ઇનામમાં નીકળ્યું બધા તો જોવા દે. આ પહોંચવે સારું કહેવાય લે. હે ફાટી ગયું? ઓ ભાઈ ઇનામની અંદર આવ્યું કે ઇનામની બહાર નીકળ્યું? ઇનામની બહાને લાય દો રીતિકા. આલું નોનું પડે કુવત. એટલે આ વારેલું હતું કે એમનું હતું? ના, ચિઠ્ઠીમાં દોડેલું આવે. એવું? જે દોડેલું આવે જે ગયા વખતે 10 રૂપિયા નીકળેલા. આ તો બીજું ઇનામ છે. અને ગયા વર્ષે મારે 5મા મહિનામાં શું નીકળ્યું કે બોટલ નીકળી. ને 18 માર્ક્સ ને જોરદાર છે. આ માર્ક્સ 50 રૂપિયા લે ઉતરણ પર નહીં? ના ફ્રીમાં પેલે ઉતર પર કોણ રાખશે? હે કુછ બનાયા જો તો બોલે ટા રીતિકા. તમે રાહ જોજો ને થાકી ગયો બકા હું. તમને આવો એટલે લેટ જ આવો. એવું હોય પણ મૂકું હવે તમે લોકો આવો પછી પછી કંઈક કરીએ. તું તો તમે આયા ને પછી શું કરવાનું? તમે લોકો હું સાંજે ગયેલો એટલા માટે ના આવ્યો. એવું થોડું હોય. બોલજો સાહેબ તારા માટે શું ગિફ્ટ લાવી અમે? બધું મારે કહેવાનું. સ્ટેટસ બી મને બન્યાલો, ફોટા બી મને બન્યાલો, સ્ટોરી બી મને મૂક્યા. તો ચાલો મિત્રો, અત્યારે અમે જઈએ છીએ બજારમાં. જો કે કેકનું સેલિબ્રેશન નહીં કરવાનું તમને ખબર જ હશે. અમે અત્યારે હું જઈશ પછી પિઝા અને બર્ગર લેવા માટે જોઈએ છે. બાકી પિઝા અને બર્ગર તો અમે લાવવાના જ છે. અને ખબર નહીં રીતિકા શું ગિફ્ટ જોશા માટે લાવે છે એ જોઈએ છે. મને પણ ખબર નહીં લોકો શું લાવવાના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. હું જઉં છું કેમ કે જો 5:30 વાગ્યા છે ને જો હવે આ બધા તું તો ઘેરે જ રહે બરાબર, તને ખબર ના પડવી જોઈએ. ચાલો રીતિકા, મોડું થશે આપણે. ચાલો અને જો શું આપીશ પીવું? ફાઇનલ મિત્રો આપણે ઓર્ડર આપી દીધો છે અને આપ જોઈ શકો છો મેં બર્ગર 3 લીધા છે, મખની બર્ગર 3 છે અને બોમ્બે ચીઝ ગ્રીલ 3 છે. ટોટલ ક્વોન્ટિટીમાં બધા આવશે અને 370 રૂપિયા બિલ છે. જો કે પછી યાદ આવ્યું કે મખીના શું કહેવાય મેગી પણ અમે એડ કરાવી છે. જો આપ જોઈ શકો છો આમાં મેગી એડ નથી, એના 120 રૂપિયા અલગ છે. એટલે ટોટલ અમારે 470 રૂપિયામાં પડી, સોરી 510 રૂપિયા. ટોટલ 510 રૂપિયા બિલ થયું છે, પણ આમાં 370 રૂપિયા લખાયા છે કેમ કે પછી યાદ આવ્યું કે મેગી પણ લેવાની છે. તો પછી બર્ગર એ કરાવ્યું છે અને રોયલ બેકલેનમાં આપણે આવી ગયા છે. જો આપણો ઓર્ડર હજુ પેક થાય છે. સારી એવી રોયલ બેકલેન છે મિત્રો. સેન્ડવિચ પણ છે, પિઝા ફ્રૂટ બ્લોક છે, બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈસ છે, ગાર્લિક બ્રેડ છે અને પિઝા છે. ઘણું બધું વસ્તુ છે અહીંયા. ફાઇનલી મિત્રો હું બધું કમ્પ્લીટ લઈને બધું આવી ગયો છું. અને આ લોકો ગિફ્ટ શું લાવી છે? ગિફ્ટ કહેવાય, ખોલાય એને. જોઈ લો મિત્રો. હવે એટલે આ મોટું ગિફ્ટ કોણ લાવ્યું? તું લાવી. અને નાનું ગિફ્ટ કોણ? એટલે આ બે આપણું જ છે. એવું? આ પીહું નાનું આપ્યું અને આપણે 2 ભાગમાં આપશું. ઓકે. ચલો તો મિત્રો આ વખતે અમે બિલકુલ કેકનું સેલિબ્રેશન નથી કરવાના.
કેમ કે બર્થડે ઉજવીને કેક ખાઈને થાકી ગયા છે, એટલા માટે અમે લોકો હવે બિલકુલ કેક નહીં કટિંગ કરીએ અને ફાઇનલી હવે ગિફ્ટ આપવાનું અને જે અમે કેકમાં પૈસા બગાડતા હતા એ પૈસા હવે સ્પેશિયલ નાસ્તો અને ખાવામાં જ આપવાના. અમે નાસ્તો કરીશું નહીં. ડિમાન્ડ જોસાની નાસ્તાની હતી, માર કેક નહીં ખાવા કે કેક ખાઈને ધરાઈ ગયા. બરાબર. તો એવું લાગતું નહીં બકા કે આપણે કેક નહીં કાપતા. કેક કે આપલાને મને કોઈ ઓર્ડર નહીં, પણ પપ્પા 5 મિનિટ આવી ગયા તો સારું. મિત્રો હવે ગિફ્ટ આપવાનો ટાઈમ થઈ ગયો છે, તો હેપી બર્થડે જોસના. ચલો અનબોક્સિંગ કરો. આ પિયુષ અને મારા તરફથી. ઓકે ઓકે. પિયુષ મિરર વાળી પેલું આઈનો આવે છે, પેલું શું ફોટો ફ્રેમ વાળો. હા કેવું લાગ્યું? આ ફોટો ફ્રેમ લગાવવાની લાઈટ થશે. જો લો મિત્રો, અંદર આ નિલેશ નો જોસાનો ફોટો મુકાશે અને અહીંયા ફેમિલી ફોટો, અહીંયા લાઈટ થશે. લાઈટ કેવું થશે આપણે જોઈશું. જ્યારે લાઈટ કરીશું ને એટલે આખો ફોટો દેખાશે. હે ને નહીં? હું પછી યુઝ કરીને બતાવીશ તમને. બરાબર. આ કેમ તને પસંદ પડ્યું જીલુ? એમને પસંદ પડી ગયેલું, આપણે ગિફ્ટ પેક કરાવ ગયા ને તમારું, તો ગિફ્ટ ની દુકાનમાં એમને પસંદ પડી ગયેલું, પછી એમની બર્થડે પર હું આપી દઈશ. બરાબર. તને કેચઅપ પર રાખ્યો એમ ને? ચલો બીજું ગિફ્ટ પણ છે, અનબોક્સિંગ કરો. આ કોને આપ્યું? હા વાવ, થેન્ક યુ સો મચ. હવે અનબોક્સિંગ કરશે. અનબોક્સિંગ કર, કેવું મગ છે જોઈએ. ગ્લાસ વાવ. મગ આ શું છે? મગ ખાવાના મગ. ઓ વાવ. જો પાણી ભરીને જોડેલા આ સેન્સર વાળું છે. જો ઓ જાદુ છે એમ કે છે. ઓ વાવ. ઓ બાપ રે બાપ, આ કેવું મગ લઈને આવી? આ કેવું? ઓ મિત્રો, આવો મગ મેં પેલે કે જો અંદર પાણી પીને લાઈટ આ ખરું કહેવાય. આ બગડા નહીં. ના બગડા. વાવ, મને તો બહુ જ ગમી. ઓય આ બગડા નહીં રીતિકા? ના બગડા. બહુ નિલેશ ખુશ છે. હા નિલેશ કે જોશે જ ને નિલેશ. હા, ખબર પડી જાય નિલેશને. તો ચાલો મિત્રો, હવે ગિફ્ટ આપણે આપી દીધું છે. ફાઇનલી હવે ભૂખ લાગી છે, તો તાબડતોડ આપણે નાસ્તો કરી લઈએ. કેમ કે જો ગિફ્ટ અમારા તરફથી અને આ જે પાર્ટી અત્યારે અમે ખાઈશું એ અમારા મમ્મી પપ્પા તરફથી છે, તો અમે બતાવીએ તમને શું શું મેં મમ્મી પપ્પાએ અમને લઈ આપ્યું છે. તો મિત્રો હવે મમ્મી પપ્પા જોશનાને આશીર્વાદ આપે. પપ્પા આશીર્વાદ આપી દો મસ્ત રીતે, મજાના. બધા મોટી ગિફ્ટ થી મોટા મા બાપના આશીર્વાદ હોય છે. હા મા બાપ થી મોટું કોઈ નથી, અને મારા મા બાપે મને એટલી સરસ ગિફ્ટ આપી છે ને, એ પેન્ડિંગ માં છે. પેન્ડિંગ માં છે? હા. શું કે ગિફ્ટ આવી? છે તો પેન્ડિંગ. એટલે અમને નહીં કીધું? ના. હા હા. તો મિત્રો, મારી વીર ફેમિલીને કોઈની નજર ના લાગે ભગવાનને એટલી જ હું પ્રાર્થના કરીશ. કારણ કે બધા બહુ પ્રેમાળ ફેમિલી છે આપણી. બહુ નાની ફેમિલી પણ બહુ પ્રેમાળ ફેમિલી છે. ફાઇનલી મિત્રો, જો હવે આ સેન્ડવિચ છે. હવે સેન્ડવિચ હવે આપણે અહીંયા પાર્ટી કરી. સેન્ડવિચ લાવ્યા છે, બર્ગર લાવ્યો છું, બટર મેગી લાવ્યો છું, અહીંયા ચટણી છે, આપ જોઈ શકો છો. હવે તમને બર્ગર કેવા છે તમને બતાવું છું. આખું જ મીકવાનું પીસ. ચલો મિત્રો, આ છે બર્ગર. મેલ દેવાનું ચોટાડે. મિત્રો હવે આ બર્ગર છે, બર્ગર, બટર મેગી, સેન્ડવિચ, ઘણું બધું છે. મને આખું હતું. વીર ફેમિલી આખી બેસી ગઈ છે. જો આખું તો નાલ દો ને આમ બસ લઈ લો. બે જણ આખું હે લે લીધું તીકા. બહુ સરસ લાગ્યું. જોઈ લાની તો કા કોનું હતા સેન્ડવિચ, મેગી, બધું બી મિક્સ છે. જો મસાલો જવાય હોય ને. જોઈ લો મિત્રો, ટેસ્ટ કરો. કેવું લાગ્યું તને? બહુ મસ્ત લાગ્યું. કેવું લાગ્યું મેં બર્ગર ને? એમ સરસ લાગે. સરસ લાગે. મને મસ્ત સુપર લાગ્યું. મને સેન્ડવિચ સારું લાગ્યું. બહુ સરસ લાગ્યું. ચટણી, બટર મેગી, સેન્ડવિચ બધું સારું લાગ્યું. ચકુલા હોય તો કાપી લે બર્ગર. ચમચી કાઢી લો. પણ આ તો ખા મમ્મી બર્ગર. જો નાનું હા એટલે ખા વધુ આપું છું. નહીં ખાવું ના હવે. હું તારા માટે લાયા બકા બર્થડે પાર્ટીમાં. મેં તો બધું ખાધું. બટાકા ટિક્કી વાળું બર્ગર. આજે બટાકા ટિક્કી વાળું જ છે ને તા? લે મેં નતું કીધું આ હેવી અમુક જે ચાલી ચાલી એ સુંગર કેમ બર્ગર છે ગાંડુ? મારું મોવી નથી આવી રહેતું યાર. આજે ના જ આવે ને. થોડીક વાર રહીને ખાવું. મને મેગી બહુ ભાઈ. તું તો ખા બેટા. મને મેગી ચમચી આલો ને. આ નહીં મેગી આટલી બધી છે ખાના. મને ખોરી જોઈએ. કોઈ ચમચી તો ગયા નહીં. તો ચાલો મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હવે ફટાફટ આપણે જમી લઈએ છીએ કેમ કે બહુ તાબડતોડ ભૂખ લાગી છે. તો મળીએ થોડા પછી. હા, કેવી રહી આજની બર્થડે તારી? બહુ સરસ ને બહુ યાદગાર. આ બર્થડે ને મને બહુ યાદ આવવાની. તું જ્યારે બી આ વ્લોગ જોઈશ ને ત્યારે મને બહુ જ યાદ આવશે. એમાં બર્થડે બહુ સ્પેશિયલ હતી મારા માટે. હવે તાર ભાભીની ગિફ્ટ કેવી લાગી? મને બહુ સ્પેશિયલ લાગે ને. હું તો એક્સાઇટેડ હતી ક્યારે અંધારું ગિફ્ટ જોઈએ, યુઝ તો કરીએ. અત્યારે કરો હે અંધારું કરવું પડશે. અંધારું જ છે, જાડો ને બતાવો.
ચલો ચલો દોસ્તો આપણે જોવા જઈએ છીએ. તો હવે રીતિકા લાઈટ કઈ બતાવશે. હું ગિફ્ટમાં બતાવું છું કેવો અપબીટ બધા ચોકી જશો. શું વાત છે, એટલું એક્સાઇટેડ. આવતું છે ને કઈથી નાખવાનું? કયો પ્લગ નહીં? બેટરીથી નાખવાનું, ચાર્જિંગની બેટરીથી નાખવાનું. હા ઓમાં નાખવાનું છે. ચાર્જિંગ પેલું એ લેતા ના નહીં, અંદર અંદર છે, અંદર અંદર હોટલ લાઈટ. અંદર મોટું મોટું ચાર્જિંગ લેતા. શું તું વળી? એ 1 2 સ્ટાર્ટ ના બે યાર. ઓ વાવ. ખબર લે ફ્લેશ લાઈટ બંધ કરું. એ અલગ બને દેખાશે. ચલો બેટા ફોટો દેખાશે. અરે રાત્રે તો જોરદાર લાગશે જોસના. હા, બહુ મસ્ત. ફોટો જોરદાર. આજે તમે ફોટો અહીં લગાવી દેવાનો. અહીં પાછળથી આ બધું ક્લિપો ખોલીને અને જો આ ખુલી જશે. આમ કરશો ને એટલે આ ખુલી જશે. તમારે ફેમિલી ફોટો રાખજો. ફેમિલી ફોટો ફેમિલી ફોટો રાખો તો કપલ ફોટો રાખો. આ બાજુ ફેરવજો. કેવું લાગે? અને મામા બીજું એક વસ્તુ કહ્યું છે કેવું લાગ્યું? જોરદાર ગિફ્ટ આવ્યો ભાઈ. એકદમ યાદગાર ગિફ્ટ રહેવાનું થઈ ગયું. બેડરૂમમાં મૂકવા ચાલે એવી. હા. જોરદાર ગિફ્ટ છે. ફોટો એવો સારો મૂકજો તો સારું લાગે ને જોસના. મસ્ત બનાવો. ખાઈ લે હા. વાવ જોરદાર લાગે હો ભાઈ. લાલ બરોબર. પીળું પાણી. હે લાલ પીળું પાણી. લાલ પીળું પાણી. કેટલું મસ્ત લાગે ને? ઓય આમાં પણ આ બગડી ના જાય જીલું. ના બગડે સેન્સર વાળું આવે. સેન્સર વાળો. અંદર પેલું ઘરે ઓય પાણી પીધો. બે ગિફ્ટ તો મને લાઈટ થી ભરેલી આપણે એટલે એવું લાગે છે કે મારા જીવનમાં વજવડ આવશે. ચાલો કોઈ તો પાણી પીવા મળી છે. ઓકે બહુ મને તો બહુ સરસ ગિફ્ટ લાગી. ચાલો લાઈટ ઓફ કરો. ઓફ નહીં ઓન કરો.